તો મિત્રો આજે ફરી એકવાર અકબર અને બિરબલની જોરદાર સ્ટોરી લઈને આવી ગયા છીએ। તો સ્ટોરીમાં એન્ડ સુધી બના રહેજો અને સ્ટોરી પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ। અકબર અને બિરબલ, સૌથી મોટું હથિયાર। એક દિવસ બાદશાહ અકબર પોતાના દરબારમાં બેઠા હતા। દરબારમાં ઘણા મંત્રીઓ અને દરબારીઓ હાજર હતા। અચાનક અકબરે બધાને એક પ્રશ્ન પૂછ્યો, દુનિયામાં સૌથી મોટું હથિયાર કયું છે? દરબારીઓએ અલગ અલગ જવાબ આપ્યા। કોઈએ કહ્યું તલવાર સૌથી મોટું હથિયાર છે, બીજાએ કહ્યું ભાલો સૌથી મોટું હથિયાર છે, કોઈએ કહ્યું તોપ સૌથી શક્તિશાળી છે। પરંતુ અકબરને કોઈ જવાબથી સંતોષ થયો નહીં। પછી અકબરે પોતાના બુદ્ધિશાળી મંત્રી બિરબલને પૂછ્યું, બિરબલ, તું કહો, દુનિયાનું સૌથી મોટું હથિયાર કયું છે? બિરબલ થોડું સ્મિત કરીને બોલ્યા, જહાંપના, દુનિયાનું સૌથી મોટું હથિયાર છે બુદ્ધિ। દરબારમાં બધા આશ્ચર્યચકિત થઈ ગયા। અકબરે પૂછ્યું, તે કેવી રીતે? બિરબલે જવાબ આપ્યો, જહાંપના, જો માણસ પાસે બુદ્ધિ હોય તો તે મોટીથી મોટી તાકાતને પણ હરાવી શકે છે। તલવાર, ભાલો કે તોપ બધું માણસ બનાવે છે અને તેને ચલાવવાની સમજ પણ બુદ્ધિથી જ આવે છે, એટલે બુદ્ધિ સૌથી મોટું હથિયાર છે। અકબર બિરબલની વાત સાંભળીને ખૂબ ખુશ થયા અને બોલ્યા, વાહ બિરબલ, સાચે જ તારી બુદ્ધિ અનમોલ છે। વાર્તાનો સાર, મોરલ, બુદ્ધિ અને સમજદારી સૌથી મોટી શક્તિ છે। તો મિત્રો, આજની સ્ટોરી અહીં સમાપ્ત થાય છે।